ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર ઇંગ્લિશ વિષય નવમાના ઇંગ્લિશમાં મિત્રો આપણે યુનિટ નંબર 11 કરી રહ્યા છીએ. 11મા યુનિટની અંદર વેલ્યુ ઓફ ફ્લાવર્સ એટલે કે વેલી ખીણ, ફ્લાવર્સ ફૂલ, ફૂલોની ખીણ એવો આનો અર્થ થાય છે. વેલી ઓફ ફ્લાવર્સ, ફૂલોની ખીણ. તો આ ક્યાં આવેલી છે, તેમાં પહોંચવાનો માર્ગ શું છે, પહેલી વાર કોણ કયું, તો આ બધી માહિતી છે. પાઠનો ટૂંકમાં પરિચય આપણે શરૂ કરી લઈએ મિત્રો. જો ફૂલોની ખીણ, વેલી ઓફ ફ્લાવર્સ, પાઠનો ટૂંકો પરિચય. આ યુનિટના રીડમાં હિમાલયમાં આવેલા એક રાષ્ટ્રીય ઉદ્યાન વેલી ઓફ ફ્લાવર્સ વિશે જણાવાયું છે. તે 87.5 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. રંગબેરંગી પર્વતીય ફૂલોના અસંખ્ય પ્રકાર, પ્રકૃતિ પ્રેમીઓ, વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાતો અને ફોટોગ્રાફરો આ સ્થળને આકર્ષક બનાવે છે. વેલી ઓફ ફ્લાવર્સ ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં ખાગરિયા શહેર પાસે આવેલી છે. તે બદ્રીનાથ પાસે ઋષિકેશથી 300 કિલોમીટર ઉત્તરમાં આવેલી છે. આનું સ્થળ છે મિત્રો, વેલી ઓફ ફ્લાવર્સ ક્યાં આવેલી છે. 1931 માં સ્થળની શોધ 3 બ્રિટિશ પર્વતારોહકોએ કરેલી. તેઓએ જ આ ખીણને વેલી ઓફ ફ્લાવર્સ નામ આપેલું. આ સ્થળની સુંદરતા વિશે લેખકોએ અને કવિઓએ નિબંધો, પ્રવાસન વર્ણન અને કવિતાઓ લખેલી છે. આટલું મનમોહક દ્રશ્ય છે મિત્રો, વેલી ઓફ ફ્લાવર્સ. ચારે બાજુ ફૂલ અને હિમાલયની જે ઘાટી છે એની વિશે ઘણા બધા કવિઓએ લખેલું પણ છે. 1982 માં આ વેલીને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવી અને 1988 માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવી. રામાયણ છે એની અંદર પણ આ સ્થળનો ઉલ્લેખ છે. આ સ્થળનું સત્તાવાર નામ નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક છે. અત્યારે નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક. તેને વિવિધ વનસ્પતિઓના કેન્દ્ર તરીકે માન્ય રાખવામાં આવેલું છે. 1992 માં ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ વેલીના વિસ્તારમાં મેગ્નોલિયા ફૂલ છોડની 600 જાત, એક ફૂલ છોડ આવે છે 600 જેટલી જાત, અને હંસરાજની 30 જાતની નોંધ કરી. હંસરાજ છે એ 30 જેટલી જાતની નોંધ કરી છે. વેલી ઓફ ફ્લાવર્સમાં મુખ્યત્વે જોવા મળતી ફૂલની જાત હોય તો તે છે સૂર્યમુખી, અને તે પણ 62 જાતના. 62 જાતના સૂર્યમુખી મિત્રો, વિચાર તો કરો. આ ઉદ્યાન પ્રાણી સૃષ્ટિથી પણ સમૃદ્ધ છે. અહીં સ્તન પ્રાણીઓની 13 જાત નોંધાઈ છે. અહીં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અહીં ફૂલો ખૂબ ખીલે છે. શિયાળામાં વેલી બરફની જાડી ચાદરથી ઢંકાઈ જાય છે. જોયું મિત્રો કેટલું મનમોહક દ્રશ્ય હોતું હોય છે વેલી ઓફ ફ્લાવર્સમાં. તો આપણે તે પાઠ હવે સ્ટડી કરવાનો છે. ચાલો શરૂ કરી દઈએ. Imagine yourself standing at a height of 14,000 feet in the western Himalayan range. પશ્ચિમ હિમાલયની પર્વતમાળામાં તમે 14,000 ફૂટની ઊંચાઈ પર ઊભા છો તેવી કલ્પના કરો. એક તો અત્યારે ઠંડીનો અનુભવ એટલો થાય છે, અને જ્યાં બરફ જામી જાય એટલી ઠંડી હોય એવા કોઈ વિસ્તારમાં તમે ઊભા છો 14,000 ફૂટની ઊંચાઈ મિત્રો. તો વિચાર કરો તમારી સ્થિતિ ખરેખર શું થતી હશે. સમજાય છે તમને? તમારી સ્થિતિ શું થતી હશે. હવે all around you and as far as your eyes can see there are flowers and flowers.
તમારી આસપાસ અને તમારી નજર પહોંચે ત્યાં સુધી બધે જ ફૂલ અને ફૂલ જ પથરાયેલા છે. Emerald mountains, green meadows, white clouds and colorful patches of flowers create a dream-like panoramic view. નીલા પર્વતો એટલે કે એમરેલ્ડ માઉન્ટેન્સ, નીલા પર્વતો. પછી છે ગ્રીન meadows, લીલા ઘાસના મેદાનો. white clouds, સફેદ વાદળો and colorful patches of flowers, એટલે કે ફૂલોના રંગબેરંગી ખંડ. પેચીસ એટલે વિભાગ. ક્રિએટ અ ડ્રીમ લાઇક પેનોરેમિક વ્યૂ, શું કરે છે? એક સ્વપ્ન જેવું રમણીય દ્રશ્ય ખડું કરે છે. વોટ પ્લેસ ઇઝ ધીસ, કેન યુ ગેસ? આ સ્થળ કયું છે? શું તમે કલ્પના કરી શકો છો? It is a vibrant and splendid national park hidden in the Himalayas. અહીંયા આ હિમાલયમાં છુપાયેલો એક જીવંત અને ભવ્ય રાષ્ટ્રીય ઉદ્યાન છે. This alluring place is known as the Valley of Flowers. આ આકર્ષક સ્થળ Valley of Flowers નામે ઓળખાય છે. A vast area of 87.5 square kilometers and a huge variety of alpine flowers make this place colorful for nature lovers, botanists and photographers. અહીં 87.5 ચોરસ કિલોમીટરનો એક વિશાળ વિસ્તાર અને રંગબેરંગી પર્વતીય ફૂલોના અસંખ્ય પ્રકાર પ્રકૃતિ પ્રેમીઓ, વનસ્પતિ શાસ્ત્ર નિષ્ણાતો અને ફોટોગ્રાફર્સ એના માટે આ સ્થળને આકર્ષક બનાવે છે. The Valley of Flowers is located near Khagaria town in Chamoli district of Uttarakhand. Valley of Flowers ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ખાગરિયા શહેર પાસે આવેલી છે. It is about 300 km north of Rishikesh near Badrinath. ઋષિકેશથી 300 કિલોમીટર ઉત્તરમાં બદ્રીનાથ પાસે તે આવેલી છે. There is a motorable road up to Govind Ghat and from there the trek of valley starts. ગોવિંદ ઘાટ સુધી પાકો રસ્તો છે અને ત્યાંથી આ ખીણ તરફ જવાની પગદંડી શરૂ થાય છે. Valley of Flowers. પગદંડી શરૂ થાય છે મિત્રો, એટલે ત્યાં જવાની જે લોકેશન છે એ શરૂ થાય છે. તો આજે આપણે આટલે સુધી જ રાખીએ છીએ. હવે આજે કરાવેલું તમારે ભાષાંતર ઇંગ્લિશ તો ગુજરાતી જે શીખવાડેલું છે રફ બુકમાં વ્યવસ્થિત અક્ષરે એકવાર લખવાનું જ છે. જો વ્યવસ્થિત કરશો તો જ બધું આવશે. આ પહેલી ને છેલ્લી કન્ડિશન છે. ઠીક છે, ચાલો મળશો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.